ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આગળ વધવા જઈ રહ્યા છીએ. તો આજનો ટોપિક જે છે તે ખૂબ જ મહત્વનો છે. આના પહેલાનો ટોપિક જો આપણે નથી જોયો તો ચોક્કસથી જોઈ લેજો, કેમ કે તેમાં સંપૂર્ણ બેઝિક માહિતી આપવામાં આવેલી છે. તો ચાલો શરૂ કરીએ આજે આપણું ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. તો સૌપ્રથમ તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ શું છે તેના વિશે આપણે ચર્ચા અગાઉ કરેલી છે. તેમ છતાં આજે આપણે તેના વિશે ટૂંકી માહિતી મેળવીશું, જેથી કરીને ખ્યાલ આવે કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ શું છે. બરાબર, તો તેના વિશે ચર્ચા કરીએ. તો એની અંદર અહીંયા જોઈ શકીએ છીએ આપણે, શું જોઈ શકાય છે તો કે બે ભાઈ બહેન વાતો કરતા જોવા મળે છે આપણને. તો કે અહીંયા આ એક છોકરો છે, આ એક છોકરી છે. ડાયરેક્ટ કથન કોને કહેવાય? તો કે જ્યારે કોઈ બે વ્યક્તિ વચ્ચે એકબીજાની સાથે સંવાદ થતો હોય, અહીંયા બંને ભાઈ બહેન જે છે એકબીજાની સાથે ચર્ચા કંઈક કરી રહ્યા છે, તો તેને ડાયરેક્ટ કથન એટલે કે ડાયરેક્ટ સ્પીચ તરીકે ઓળખીશું આપણે. બરાબર, તો આ ડાયરેક્ટ છે. ત્યાર પછી ઇનડાયરેક્ટ કોને કહેવાય? તો કે આ બંને વ્યક્તિએ વાત કરેલી હોય, કોઈ પણ વાત કરેલી છે, તે વાતને કોઈ અન્ય વ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવે, તો ત્યારે અહીંયા જોઈ શકીએ છીએ આ બંને વાતો કરે છે અત્યારે, અથવા કરતા હતા આગળ, એવું ધારી લઈએ. તો અહીંયા આ ભાઈ જે છે તે રજૂઆત કરી છે, આ ગઈકાલે આવું કહેતા હતા. તો અહીંયા આ બંનેની ચર્ચા કરેલી છે, તેને આ ભાઈ દ્વારા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા જે રજૂ કરવામાં આવે ત્યારે તેને કહેવાય છે ઇનડાયરેક્ટ સ્પીચ. ટૂંકમાં કહીએ તો કેવું કહેવામાં આવે છે? તો કે ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર, તો આ છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. શું આપણે અગાઉ એક એક્ઝામ્પલ સરસ મજાનું આપ્યું હતું, કયું? તો કે શિક્ષક અને વિદ્યાર્થીનું ફડાકો મારે છે તે. તો યાદ કરી લ્યો કે જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ન હોય તો કેવો અર્થનો અનર્થ થાય છે. એટલા માટે આ ખૂબ જ જરૂરી છે આ સમજવું. ચાલો હવે આજની જે ચર્ચા કરવાની છે તેની ચર્ચા કરીએ. તો શું છે તો કે સૌપ્રથમ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર 4 ભાગ હોય છે, તેની ટૂંકી ચર્ચા આજે પણ કરી લઈએ. અગાઉ કરેલી છે, આજે પણ થોડું જોઈ લઈએ. સૌપ્રથમ અહીંયા શું છે તો કે લિસનર. લિસનરને પણ શું છે? સ્પીકર. અહીંયા છે સ્પીકર એટલે કે બોલનાર અથવા તો રિપોર્ટર. ત્યાર પછી આ રિપોર્ટિંગ વર્બ, જેને આપણે RV, અહીંયા રિપોર્ટર, અહીંયા આ રઘુ, આ લિસનર, અને આ જે આઈ એમ યોર ફ્રેન્ડ, હું તમારો મિત્ર છું, તે શું છે તો કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય. તો આ ચારે ચાર બાબત જે છે તે એકદમ વ્યવસ્થિત રીતે યાદ રાખવાની છે અને ખૂબ જ જરૂરી છે, કેમ કે આ ચારના આધારે જ આખું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે તે રચાયેલું છે. તો આ બધાની માહિતી મેળવતા આગળ વધીએ તો જોઈએ તો અહીંયા શું કહે છે તો કે સ્પીકર અથવા તો રિપોર્ટર. બોલનાર કહો તો ભલે ને રિપોર્ટ કરનાર કહો તો પણ ભલે, એટલે કે બોલનાર વ્યક્તિ જે છે તે કોણ છે તો કે હેતન. પછી રિપોર્ટિંગ વર્બ. આ રિપોર્ટિંગ વર્બ શું છે તો કે સેડ ટુ, એટલે કે જોડનાર ક્રિયાપદ. કોને જોડે છે તો કે બોલનાર અને સાંભળનાર. આ બંને વ્યક્તિને જોડવાનું કાર્ય કોણ કરે છે તો કે આરવી, એટલે કે રિપોર્ટિંગ વર્બ. ત્યાર પછી લિસનર એટલે કે સાંભળનાર વ્યક્તિ. સાંભળનાર કોણ છે તો કે રઘુ છે. ત્યાર પછીની વાત કરીએ તો રિપોર્ટેડ સ્પીચ એટલે કે બોલાયેલ વાક્ય, એ જેને આરવી તરીકે આપણે ઓળખીએ છીએ તે. આ કેમાં હોય છે તો કે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર જોવા મળે છે. આ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખેલું હશે. આ થઈ આપણા મુખ્ય 4 પાઠ. હવે આજની જે ચર્ચા કરવાની છે તેની અંદર વાત કરીએ તો ક્યાં તો કે સર્વનામમાં થતા ફેરફાર. જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ છીએ વાક્યનું, તો ત્યારે સર્વનામમાં ફેરફાર શું થાય છે તેની આપણે વિગતે ચર્ચા કરવાની છે. તો આની જરૂરિયાત શા માટે છે? દાખલા તરીકે અહીંયા હું એક વ્યક્તિ એવું વાક્ય કરે છે કે સી ઇઝ અ ગર્લ. આવું વાક્ય છે, આ કોઈક દ્વારા બોલાયેલું છે. અહીંયા માની લો કે સી છે, એની જગ્યાએ આપણે કહીએ કે યુ આર અ ગર્લ. આ વાક્ય જે છે અત્યારે ફોર એક્ઝામ્પલ હું બોલી રહ્યો છું, તો હવે મારા સિવાય કોઈ અન્ય વ્યક્તિ કહે તો ત્યારે અહીંયા જે યુ જે છે, અહીંયા યુ મારી સમક્ષ કોઈ છોકરી ઊભી છે ત્યારે કીધું હતું કે યુ આર અ ગર્લ. પરંતુ હવે કોઈ મારું બોલેલું વાક્ય અન્ય વ્યક્તિ જ્યારે રજૂ કરે છે, આમ કે નકુમસર કહેતા હતા કે તે છોકરી હતી, તો અહીંયા યુ જે છે એની જગ્યાએ શું કરવું પડશે તો કે સી કરવું પડશે. બરાબર, શા માટે તો કે અહીંયા જ્યારે આ ચર્ચા ચાલે છે ત્યારે નકુમસર દ્વારા બોલાયેલું વાક્ય નથી, પણ તે અન્ય વ્યક્તિ દ્વારા બોલાયેલું વાક્ય છે. તો આ પ્રકારનો ફેરફાર જે છે તેની આપણે ચર્ચા કરવાની છે. શું તો કે સર્વનામમાં થતા ફેરફાર.
તો સર્વનામમાં ફેરફાર કઈ કઈ રીતના થાય છે તેની ચર્ચા કરીએ આપણે. તો અહીંયા આપણી પાસે સરસ મજાની એક સમજૂતી આપેલી છે. રિપોર્ટેડ સ્પીચ, અહીંયા શું કહ્યું છે કે રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં શું છે અહીંયા કે રિપોર્ટેડ સ્પીચ ના વાક્યમાં પહેલો પુરુષ હોય. કયો હોય તો કે પહેલો પુરુષ હોય એટલે કે બોલનાર. જ્યારે પહેલો પુરુષ હોય રિપોર્ટેડ સ્પીચના વાક્યની અંદર પહેલા પુરુષમાં કોનો કોનો સમાવેશ થાય તો કે આઈ છે અને વી છે. આ બેમાંથી કોઈ પણ હોય તો ત્યારે શું તો કે બોલનાર પ્રમાણે ફેરફાર થાય. અહીંયા રિપોર્ટેડ સ્પીચનું વાક્ય એટલે કે ડબલ ઇન્વાઇટેડ કોમાની અંદર જે વાક્ય આપણને આપેલું છે તેની અંદર કર્તા તરીકે આઈ અથવા વી અથવા આનું આપણે મી અને અસ આ બેમાંથી અથવા આ બેમાંથી કોઈ પણ હોય તો તેનો ફેરફાર કોને ધ્યાનમાં રાખીને તો કે અહીંયા જે બોલનાર વ્યક્તિ જે છે અહીંયા રિપોર્ટેડ, અહીંયા રિપોર્ટિંગ વર્બ અને અહીંયા લિસનર. અહીંયા જે બોલનાર એટલે કે રિપોર્ટર છે તેને ધ્યાનમાં રાખીને આમાં ફેરફાર કરવાનો થશે. તો તેને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીશું એટલે વધારે ખ્યાલ આવશે. ત્યાર પછી બીજું રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં બીજો પુરુષ એટલે કે રિપોર્ટેડ સ્પીચનું આ જગ્યાએ જે વાક્ય આપેલું છે એમાં બીજો પુરુષ આવેલો હોય એટલે કે બીજા પુરુષ તરીકે શું આવે તો કે યુ આવેલું હોય તો તેને સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવાનો. અહીંયા સાંભળનાર સ્ત્રી છે કે પુરુષ તેને ધ્યાનમાં રાખી અને આમાં ફેરફાર થશે. ત્યાર પછી રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં ત્રીજો પુરુષ હોય. શું હોય? જો અહીંયા ખાસ નોંધવાનું ત્રીજો પુરુષ હોય તો તેમાં કોઈ ફેરફાર થતો નથી. સર્વનામમાં કાંઈ જ ફેરફાર થાય નહીં. હી, સી અથવા ઇટ હોય તો જેમનું તેમ રહેશે અથવા દે હોય તો પણ જેમનું તેમ રહેશે. તો અહીંયા ત્રણે બાબતો છે ને ખાસ નોંધશું. ફરી વખત જ્યારે રિપોર્ટેડ સ્પીચનો વાક્યની અંદર કર્તા તરીકે પહેલો પુરુષ હોય તો કેના પ્રમાણે ફેરફાર થાય તો કે બોલનાર પ્રમાણે. રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં જો બીજો પુરુષ હોય તો કેના પ્રમાણે ફેરફાર થાય તો કે સાંભળનાર પ્રમાણે. અને જો રિપોર્ટેડ સ્પીચના વાક્યની અંદર ત્રીજો પુરુષ હોય તો કોઈ જાતનો ફેરફાર થશે નહીં. સર્વનામમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. ચાલો તો આના એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે આપણને કે શું કહેવા માંગે છે. અહીંયા જોઈએ આપણે સરસ મજાના કાર્ટૂન દ્વારા સમજૂતી આપી છે. અહીંયા આપણે કીધું છે ફર્સ્ટ પર્સન, આ કીધું છે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. તો અહીંયા બોલનાર એક વ્યક્તિ છે, સાંભળનાર બીજી વ્યક્તિ છે. આ જેના વિશેની ચર્ચા થઈ રહી છે તે જ. તો અહીંયા આપણે જોઈ શકીએ આઈ એમ ટોકિંગ ટુ યુ. અહીંયા છે આઈ એમ ટોકિંગ ટુ હિમ. બરાબર. તો અહીંયા પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ ત્રણેયનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. તો અહીંયા જ્યારે આપણે ફેરફાર જોઈશું ત્યારે જોઈએ આગળ. તેમાં પ્રથમ જે છે તેની ચર્ચા કરીએ તો કઈ બાબત છે જોઈ શકીએ છીએ. જે સર્વનામમાં ફેરફાર થાય તે આપણે સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે તે જરા ટૂંકી સમજૂતી મેળવી લઈએ. તો અહીંયા આપણને કર્તા વિભક્તિ આપેલું છે એટલે કે સબ્જેક્ટ આપેલું છે. તો સબ્જેક્ટ છે, ત્યાર પછી આ સબ્જેક્ટ, પછી ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટમાં શું શું આવે છે? આ સબ્જેક્ટમાં એટલે કે કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ. ત્યાર પછી સંબંધક એટલે કે પોઝેસિવ એડજેક્ટિવ, એની અંદર કેનો કેનો સમાવેશ થાય છે? ત્યાર પછી સંબંધક દ્વિતીય રૂપ એટલે કે પોઝેસિવ નાઉન તરીકે તેને ઓળખવામાં આવે છે, તેમાં કેનો સમાવેશ થાય છે? અને ત્યાર પછી રિફ્લેક્ટિવ પ્રોનાઉન એટલે કે સંબંધક પ્રતિબંધિત સર્વનામો. તો અહીંયા કોનો કોનો સમાવેશ થાય છે અને કઈ પ્રમાણે ફેરફાર થશે તે આપણે નોંધવાનું છે. તો જોઈ શકો છો અહીંયા મિત્રો કે જ્યારે કર્તા તરીકે આઈ હોય તો આની અંદર મી આવે છે, અહીંયા થઈ જાય છે માય, અહીંયા આવે છે માઇન અને અહીંયા આવે છે માય સેલ્ફ. તો આપણે અહીંયા ખાસ નોંધવાની એ બાબત છે કે જ્યારે આઈ હોય તો મી, માય, માઇન અને માય સેલ્ફ. ટૂંકમાં કર્તાને ધ્યાનમાં રાખીને, બોલનારને ધ્યાનમાં રાખીને આ ફેરફાર થશે. પછી વી, અસ, અવર, અવર્સ અને અવર સેલ્વ્સ. પછી યુમાં થોડું સરળ છે. યુનું યુ છે, પછી યોર છે, અહીંયા યોર્સ અને યોર સેલ્ફ. તો આ પ્રમાણે પછી યુ, 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 યુ અને યોર, પછી યોર અને યોર સેલ્ફ. અહીંયા બહુવચનમાં ફેરફાર થશે થોડું. શા માટે? તો કે જ્યારે એક વચન હોય ત્યારે યોર સેલ્ફ આવે છે, પણ બહુવચન હોય તો યોર સેલ્વ્સ. પછી હી તો હિમ, હીઝ, હીઝ અને હિમસેલ્ફ. આ પ્રમાણે પછીનો ફેરફાર જે છે તે સીનું થશે હર, હર, હર્સ અને હર સેલ્ફ. પછી ઈટનું જોઈએ તો ઈટનું ઈટ થાય છે, પછી ઇટ્સ અને ઇટ્સ અને અહીંયા થશે ઇટ સેલ્ફ. ત્યાર પછી અંતિમની ચર્ચા કરીએ તો ધેયનું ધેમ અને ધૈર અને ધૈર સ અને ધૈર સેલ્વ્સ.
તો આ પ્રમાણે જે આ સર્વનામમાં ફેરફાર છે તે ખાસ નોંધી લેશો. જો જરૂર પડે તો તમારે નોટબુક લઈ અને તેને નોંધી લ્યો અને યાદ કરવામાં સરળતા રહે છે. ત્યાર પછી જે આપણે ચર્ચા કરીએ તેની અંદર શું છે તો કે સમય સૂચક શબ્દમાં થતા ફેરફાર શા માટે જરૂર છે આની. દાખલા તરીકે અત્યારે હું ચર્ચા કરું છું, હવે મારું બોલેલું વાક્ય હું કોઈ અન્ય વ્યક્તિ બોલશે તો સમય શું થાય છે, બદલાઈ જાય છે. દાખલા તરીકે અત્યારે બોલતો હોય, મારું બોલેલું વાક્ય તમે કાલે બોલો છો તો મારું વાક્ય છે તે ભૂતકાળનું થઈ ગયું. તો ત્યારે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે. શા માટે તો કે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર થાય વાક્ય તો ફરજિયાતપણે કાળમાં રૂપાંતર થાય જ. બરાબર, તો એની ચર્ચા કરીએ આપણે. તો હવે સમય સૂચક શબ્દમાં થતા ફેરફાર, જે સમય સૂચક શબ્દ જે છે તે કયા કયા છે તો અહીંયા જોઈ શકીએ છીએ કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. એમાં જ્યારે ધીસ આવે ડાયરેક્ટમાં તો ધેટ કરવાનું છે, ધીઝ તો ધોઝ, હિયર તો ધેર, ટુડે તો ડેટ ડે, ટુમોરો તો ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોઈંગ ડે કોઈ પણ. પછી યસ્ટરડેના પણ બે થશે, એ શું થશે પ્રીવિયસ ડે અને ધ ડે બિફોર. બેમાંથી કોઈ પણ આપણે વાપરી શકીએ છીએ. પછી ટુ નાઇટ છે તેનું ધેટ નાઇટ, નાવ અથવા જસ્ટ નાવ છે તો એનું ધેન થશે, અને ધસ તો સો થશે, અગો તો એનું બિફોર થાય, અને યેટ તો ટીલ ધેટ ટાઈમ. અને ત્યાર પછી સૌથી મહત્વનું અને ભૂલ ખવડાવે તેવું કમ નું ગો. આ ક્યારે કરવું એ થોડી માહિતી આપણને ટૂંકી આપેલી છે અહીંયા. તો કે આવવાના અર્થમાં કમ વપરાય ત્યારે તેનું ગો થતું નથી, ઊંધો ફેરફાર પણ થતો નથી. ટૂંકમાં જ્યારે ક્યારે કોઈ આવવાનું છે તો તેના અર્થમાં જ્યારે કમ વપરાયેલું હોય તો ત્યારે એનું ગો નથી થતું. એવા એક્ઝામ્પલ આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે આવું કઈ રીતે થાય છે. ટૂંકમાં કહીએ બીજી એક બાબત એ પણ આપણને ધ્યાનમાં રાખવાની કીધી છે કે અહીંયા શું કીધું છે કે ઊંધો ફેરફાર થતો નથી. ફોર એક્ઝામ્પલ અહીંયા ધેટ આવ્યું તો તેનું ક્યારેય ધીસ કરવાનું થતું નથી, ધોઝનું ધીઝ નથી કરવાનું. તે જ પ્રમાણે અહીંયા દાખલા તરીકે ધેટ નાઇટ આપ્યું છે તો તેનું ટુ નાઇટ, આવો ઉલટો ફેરફાર કરવાનો થતો નથી. આ ખાસ નોંધ રાખવાની છે. ચાલો ત્યાર પછીની ચર્ચા કરીએ તો તેની અંદર છે શું છે તો કે કાળમાં થતા ફેરફાર. કયા તો કે કાળમાં કેવા કેવા ફેરફાર થાય તે આપણે જોવાના છે. હવે દરેક કાળની એક કાળમાંથી બીજા કાળમાં રૂપાંતર કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તેની ચર્ચા કરશું. ટૂંકમાં કાળમાં થતો ફેરફાર તો એની અંદર પ્રથમ જે ચર્ચા કરશું તે શું છે તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. તો આ સાદો વર્તમાન કાળ છે તે કયા કાળમાં રૂપાંતર થાય તો કે સાદા ભૂતકાળની અંદર કે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર રૂપાંતર થાય છે. આ જ્યારે રૂપાંતર કરીએ છીએ ત્યારે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની. જો સાદા વર્તમાન કાળની અંદર એમ ઇઝ અથવા આર હોય તો સાદા ભૂતકાળમાં રૂપાંતર કરવામાં આવે તો શું થઈ જશે, વોઝ અથવા વોર થઈ જશે. તે જ પ્રમાણે ક્રિયાપદનું મૂળ રૂપ આવેલું હોય, સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે અથવા કયું રૂપ આવે તો કે એસ કે એસ વાળું રૂપ આવે. તો આ બેમાંથી કોઈ પણ હોય તો ત્યારે શું ફેરફાર થશે તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થઈ જાય. કોઈ પણ પરિસ્થિતિની અંદર મૂળ રૂપ હોય તોય અને એસ કે એસ વાળું હોય તો શું થઈ જશે તો કે ક્રિયાપદનું ભૂતકાળનું એટલે કે વી ટુનું રૂપ થઈ જશે. ત્યાર પછી ડુ અથવા ડઝ આવેલું હોય. સાદા વર્તમાન કાળમાં જ્યારે નકાર અથવા પ્રશ્નાર્થ વાક્ય હોય તો ત્યારે ડુ ડઝ આપેલું હોય તો એ વાક્યને જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીએ ત્યારે કઈ બાબત ધ્યાનમાં રાખવાની તો કે હા શું કરવાનું છે, ડુ ડઝની જગ્યાએ કરવાનું માત્ર ડીડ. આ ફેરફાર નોંધનીય છે. ચાલો હવે આના એક્ઝામ્પલ જોઈ એટલે ખ્યાલ આવશે કે ભાઈ આ ફેરફાર કઈ રીતે થાય છે અને શા માટે તેની જરૂરિયાત ઊભી થઈ છે. અહીંયા એક્ઝામ્પલ જોઈ એટલે ખ્યાલ આવે આપણને. તો પ્રથમ એક્ઝામ્પલ છે વાઇફ સેડ ટુ હસબન્ડ. પતિએ પત્નીને કહ્યું, શું કહે છે, આઈ મેક યોર ફેવરિટ ડીશ. મેં તમારા માટેની ફેવરિટ તમારી પ્રિય પસંદગીની ડીશ બનાવેલી છે. તો હવે જ્યારે તે વાક્યનું રૂપાંતર કરવામાં આવે છે ત્યારે આના અગાઉ તમને પહેલા નિયમ શીખવાડે છે, યાદ રહેવા જરૂરી છે. કયા કયા તો કે અહીંયા સેડ ટુ જે છે તેનું શું કરવાનું થશે તો કે ટોલ્ડ કરવાનું થશે. પછી અહીંયા સંયોજક તરીકે શું ઉમેરવાનું થશે તો કે ધેટ ઉમેરવાનું થાય. આ ઇન્વર્ટેડ કોમાને શું કરી નાખવાના છે, બંનેને કાઢી નાખવાના છે અને કાળમાં ફેરફાર કરવાનો છે. અગાઉના નોંધેલા ફેરફાર જે છે તે તો થશે જ, તેની સાથે સાથે આ વધારાની બાબતને ધ્યાનમાં રાખવાની છે. તો હવે આનું આપણે જ્યારે રૂપાંતર કરીએ છીએ તો શું થશે, વાઇફ ટોલ્ડ. સેડ ટુનું શું કર્યું છે જુઓ, ટોલ્ડ હસબન્ડ.
પછી સંયોજક તરીકે શું મેળવ્યું છે ધેટ. હવે આપણા સર્વનામમાં થતા ફેરફાર એ કઈ રીતે નોંધશો તો કે અહીંયા જોઈ શકીએ છીએ બોલનાર કોણ છે તો કે વાઇફ. વાઇફ એટલે ફિમેલ. તો હવે અહીંયા બોલનાર જે છે તેને ધ્યાનમાં રાખીને આ જગ્યાએ ફેરફાર થાય. તો અહીંયા જોઈ શકીએ છીએ પ્રથમ પુરુષ છે. તો પ્રથમ પુરુષ હોય તો આને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવાનો, અને જો બીજો પુરુષ હોય એટલે કે સેકન્ડ પર્સન તો આને ધ્યાનમાં રાખીને. પણ અત્યારે પ્રથમ પુરુષ છે એટલે વાઇફ છે, તો વાઇફ એટલે એના માટે સર્વનામ આઈની જગ્યાએ શું થશે તો કે સી. પછી કાળની વાત કરીએ તો કાળની અંદર સાદો વર્તમાન કાળનું વાક્ય છે, એનું સમરૂપાંતર થશે તો કે સાદા ભૂતકાળની અંદર. તો આપણે હમણાં જ કહ્યું કે જે ક્રિયાપદ આવેલું હોય તે ક્રિયાપદનું શું કરવાનું છે ભૂતકાળનું રૂપ. તો અહીંયા મેકનું શું થઈ જશે મેડ. પછી અહીંયા જોઈ શકીએ છીએ યોર આવ્યું છે. યોર હમણાં જ મેં તમને કહ્યું કે બીજો પુરુષ જ્યારે આવે તો તેનો સર્વનામમાં ફેરફાર કરીને ધ્યાનમાં રાખીને તો કે અહીંયા સાંભળનાર વ્યક્તિ જે હોય એને ધ્યાનમાં રાખીને કરવું. તો અહીંયા યોર છે તો યોર બીજો પુરુષ થયું. તો બીજો પુરુષ અહીંયા હસબન્ડ, તો હસબન્ડ માટેનું સર્વનામ શું થાય તો કે યોર તો કે હીઝ. યોરનું શું થઈ જશે હીઝ તેની. પછી અહીંયા ફેવરિટ ડિશ છે તે જેમનું તેમ મૂકી દેવાનું, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો આ છે આપણું પ્રથમ વાક્ય. તે જ પ્રમાણે બીજું વાક્ય છે તેની ચર્ચા કરીએ. જગત સેડ ટુ હિઝ ફાધર. જગતે તેના પિતાને કહ્યું યુ ડુ નોટ બાય મી અ ન્યૂ બાયસિકલ. નકાર વાક્ય છે બરાબર. કાર્ડ છે સાદો વર્તમાન કાળ. હવે જગતનું જગત રાખ્યું છે, સેડ ટુ નું શું કર્યું છે ટોલ્ડ, હિઝ ફાધરનું હિઝ ફાધર. સંયોજક તરીકે શું ઉમેર્યું છે આપણે તો કે ધેટ. બરાબર, આ ધેટ ઉમેરું છે આ ધેટ. ત્યાર પછી અહીંયા યુ આવ્યું. હવે યુ આવે તમને કહ્યું રિપોર્ટેડ સ્પીચના વાક્ય અંદર બીજો પુરુષ આવે તો સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવાનો. તો સાંભળનાર કોણ છે ફાધર. ફાધર છે તો એના માટે હી આવશે. હી પછી ડુનું શું થાય છે હમણાં જ કહ્યું તો ડુનું શું કરવાનું છે ડીડ કરવાનું છે, નોટનું નોટ. અને અહીંયા ધ્યાનમાં રાખવાનું બાયનું ભૂતકાળ કરી નાખવાનું નથી. શા માટે તો કે એક વખત ડીડ આવી ગયું. આ કદાચ તમને ખ્યાલ ન હોય તો સાદો ભૂતકાળ જે છે સમજાવ્યો છે તેની અંદર જોઈ લેશો. સાદા ભૂતકાળના નિયમો છે તેમાં આ લાગુ પડે છે. પછી મી, ફરી વખત મી એટલે પ્રથમ પુરુષ. તો પ્રથમ પુરુષ જે છે તે કોણ છે તો કે જગત એટલે કે બોલનારને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવાનો છે. તો અહીંયા મી છે એનું શું કર્યું છે હિમ. પછી અ ન્યૂ બાયસિકલ જેમનું તેમ આ પ્રમાણે. પછી ત્રીજું વાક્ય કૃષ્ણા સેડ ટુ રાધે યુ ડુ નોટ ડુ પર્સનલ વર્ક. અહીંયા કૃષ્ણએ રાધેને કહ્યું કે તારે તારું પર્સનલ કાર્ય ન કરવું જોઈએ. હવે અહીંયા કૃષ્ણ ટોલ્ડ, સેડ ટુ નું શું કર્યું છે ટોલ્ડ. પછી રાધે, ધેટ સંયોજક ઉમેર્યું. અહીંયા યુ ફરી વખત બીજો પુરુષ છે તો કોને રાધેને ધ્યાનમાં. રાધે છોકરો ધારી લઈએ, છોકરી પણ હોઈ શકે પણ આપણે છોકરો ધાર્યું છે તો અહીંયા હી. પછી ડુનું ડીડ, નોટનું નોટ. અને અહીંયા ફરી વખત ડુ છે મુખ્ય ક્રિયાપદનું જેમનું તેમ રહ્યું છે. પછી પર્સનલ વર્ક જેમનું તેમ. તો આ છે આપણા વિધાન વાક્ય. કઈ રીતે રૂપાંતર એકદમ સિમ્પલ રીતે આ બધી બાબતોને જોતા જશો એટલે ખ્યાલ આવશે કે કઈ રીતે આ વાક્ય છે તેનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર થાય છે. તો હવે તેની અંદર આગળ વધીએ. હજુ બે એક વાક્ય છે તેની ચર્ચા કરીએ. તો રાધે સેડ ટુ દેવ. રાધે સેડ ટુ દેવ આઈ ટેક યોર બેગ વિથ મી. અહીંયા રાધે ટોલ્ડ દેવ. આ સેડ ટુ નું શું કર્યું છે ટોલ્ડ. સંયોજક શું મેળવ્યું તો કે ધેટ. પછી દેવ અહીંયા હી શા માટે કર્યું છે તો કે પ્રથમ પુરુષ જે છે તો કોના પ્રમાણે ફેરફાર થાય તો કે બોલનાર પ્રમાણે. બોલનાર રાધે છે તો આપણે હી કર્યું. ટેકનો ભૂતકાળ શું થાય તો કે ટુક. પછી યોર છે તો દેવને ધ્યાનમાં રાખીને તો અહીંયા હિઝ બેગ વિથ. અહીંયા મી જે છે તો મીની જગ્યાએ શું થશે હિમ. શા માટે તો કે અહીંયા બોલનારને ધ્યાનમાં રાખીને હિમ કરવામાં આવ્યું છે. પછી જ્યોત્સના સેડ ટુ રઘુ વી મીટ ટુડે ઇવનિંગ. જ્યોત્સનાએ રઘુને કહ્યું આજે સાંજે આપણે મળીએ. તો અહીંયા જ્યોત્સના ટોલ્ડ રઘુ. જ્યોત્સના ટોલ્ડ રઘુ. પછી સંયોજક શું મેળવ્યું છે ધેટ. વી છે જુઓ અહીંયા પહેલો પુરુષ બહુવચન. તો અહીંયા ધ્યાનમાં કેને રાખવાનું છે તો કે અહીંયા જ્યોત્સના છે પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા વી છે એટલે કે આ બંનેની ચર્ચા કરવામાં આવી છે. તો અહીંયા શું કરશું આપણે ધે. અને કાળમાં ફેરફાર થાય તો મીટનું થશે મેટ. અને જો અહીંયા ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો, સમય સૂચક શબ્દ આવ્યો છે તેમાં ફેરફાર. ધેટ ડે છે, ટુડે છે તો ધેટ ડે. અહીંયા ધેટ ડે ઇવનિંગ. બરાબર, ધેટ ડે
ઇવનિંગ, આ પ્રમાણે. તો અહીંયા ટુડેનું શું કર્યું છે? ધેટ ડે. ચાલો, તો આ છે આપણા વિધાન વાક્ય. હવે તેનાથી આગળ વધીએ તો કયો કાળની ચર્ચા છે? તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળ છે તેનું સમારૂપાંતર થશે તો કે ચાલુ ભૂતકાળની અંદર. અહીં જોઈ શકીએ શેમાં? તો કે ચાલુ ભૂતકાળમાં. તેની સમજૂતી માટે અહીંયા આપણને આપ્યું છે કે સાદો વર્તમાન કાળ જ્યારે આવેલો હોય, ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળની ચર્ચા હોય તો એમ, ઇઝ અને આર હોય. પ્લસ શું હોય? તો કે ક્રિયાપદનું એનજી વાળું રૂપ હોય છે. તો સાદા ચાલુ ભૂતકાળમાં શું હોય છે? તો ચાલુ ભૂતકાળમાં શું હોય છે? તો કે વોઝ વર પ્લસ ક્રિયાપદનું એનજી વાળું. ટૂંકમાં કહીએ તો એમિઝારની જગ્યાએ શું આવી જશે? વોઝ અથવા વર આવી જશે. બીજો કોઈ ફેરફાર થશે નહીં. તેના એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે. ચાલો, પ્રથમ એક્ઝામ્પલ જે છે તેની ચર્ચા કરીએ. તો અહીંયા પ્રથમ એક્ઝામ્પલ છે, ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ, આઈ એમ ટીચિંગ યુ એન ઇંગ્લિશ સબ્જેક્ટ. શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે હું તમને અંગ્રેજી વિષય ભણાવી રહ્યો છું. તો હવે અહીંયા આપણી પાસે ચાલુ કાળ છે. તો ફરી વખત જે આગળના નિયમ હતા તે જ નિયમ, ફર્ક માત્ર એક જ બાબતનો છે કે કાળની અંદર ફેરફાર થાય છે. તે એમિઝારની જગ્યાએ શું થશે? તો કે વોઝ વર થશે. તો અહીંયા ટીચર, તો ટીચર સેડ ટુનું શું થઈ ગયું છે? ટોલ્ડ. સ્ટુડન્ટ્સ સંયોજક તરીકે શું ઉમેરવાનું થશે? તો કે ધેટ ઉમેરવાનું થાય. ત્યાર પછી આઈ જે છે તો આઈની જગ્યાએ શું થશે? તો કે હી. શા માટે? તો કે શિક્ષક બોલતા હતા તો આપણે કહીશું તે બોલે છે, તે બોલતા હતા. પછી એમ જો અહીંયા એમ છે તો એમનું શું થઈ ગયું છે મિત્રો? તો કે વોઝ. ખાસ અને ખાસ નોંધવાનું કે ચાલુ ભૂતકાળમાં રૂપાંતર થાય છે. પછી પાછળનું ટીચિંગ છે તો ટીચિંગ, અને યોર છે તો અહીંયા શું આવશે? ધેમ. શા માટે ધેમ? યુ છે યુ. તો યુનું ધેમ શા માટે થાય છે? તો કે યુનું ધેમ થવા પાછળનું કારણ એ છે કે અહીંયા જોઈ શકીએ છીએ કે સાંભળનાર વ્યક્તિ છે કેવું છે? તો કે પ્લુરલ છે, બહુવચન છે. તો બહુવચન હોય તો અહીંયા શું થશે? ધેમ. એન ઇંગ્લિશ સબ્જેક્ટ, આ પ્રમાણે. બીજું એક્ઝામ્પલ, જાસ્મીન સેડ ટુ અંજુ, યુ આર ડ્રિંકિંગ કોલ્ડ વોટર. તો અહીંયા જાસ્મીનનું જાસ્મીન, શેડનું ટોલ્ડ, અંજુનું અંજુ, અહીંયા સંયોજક તરીકે ધેટ ઉમેરાયું. પછી યુ છે, યુ કોને ધ્યાનમાં રાખીને? તો કે અંજુ. અંજુ સાંભળનાર છે તો સાંભળનારને ધ્યાનમાં રાખીને શું વાપરીશું આપણે? તો કે સી. આરનું થઈ ગયું છે વોઝ. હવે વોઝ શા માટે આવ્યું? અહીંયા તો આર છે તો અહીંયા વર ન હોવું જોઈએ બહુવચન? તો કે ના, આવવું જોઈએ વર. પણ અહીંયા શા માટે વોઝ આવે છે? તો કે અહીંયા આને ધ્યાનમાં રાખીને આ સહાયકારક ક્રિયાપદ નથી ઉમેરવાનું. અહીંયા જે કરતા થાય છે એને ધ્યાનમાં રાખીને આ ઉમેરવાનો થશે. પછી ડ્રિંકિંગ કોલ્ડ વોટર, જેમનું તેમ રાખી દેવાનું છે. નેક્સ્ટ વન, રઘુ સેડ ટુ અસ, યુ આર ફાઇટિંગ વિથ મી. રઘુએ એમને કહ્યું કે તું અમારી સાથે યુદ્ધ કરી રહ્યો છે, લડી રહ્યો છે. રઘુ સેડની જગ્યાએ ટોલ્ડ, અસનું અસ, પછી સંયોજક તરીકે શું મેળવ્યું છે? ધેટ. તો રઘુ ટોલ્ડ અસ ધેટ. અહીંયા યુ છે, યુની જગ્યાએ શા માટે? તો વી. શા માટે? તો કે અહીંયા અસ એટલે કે અમે હતું તો કે અમે. અહીંયા વી વર ફાઇટિંગ વિથ હિમ. અહીંયા મી છે, મી કોણ હતું? તો કે રઘુ હતો. બરાબર. તો આ પ્રમાણે તો અહીંયા જોઈ શકીએ છીએ એકદમ સિમ્પલ રીતે આપણે વાક્યનું રૂપાંતર કરી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ વન ચર્ચા કરવા જઈએ તો કયું છે? તો કે જે વાક્ય છે એના એક્ઝામ્પલ છે તેની ચર્ચા. મનીષા સેડ ટુ હરી, માય ડોટર ઇઝ પ્લેઇંગ વિડીયો ગેમ. મનીષાએ હરીને કહ્યું મારી દીકરી જે છે તે વિડીયો ગેમ રમી રહી છે. મનીષા એમના સેડ ટુનું શું થઈ ગયું છે? ટોલ્ડ. હરીનું હરી, સંયોજક તરીકે શું વપરાયું છે? તો કે ધેટ વપરાયું છે. અહીંયા માય ડોટર. હવે જ્યારે મનીષાએ એમ કીધું કે મારી દીકરી, તો આપણે તો એમ કહ્યું ને કે મારી દીકરી, આપણે શું કહીશું? તેણીની દીકરી. તો અહીંયા થશે હર ડોટર. પછી ઇઝનું શું થઈ જાય છે? વોઝ, અને પ્લેઇંગ વિડીયો ગેમ જેમનું તેમ. પછીનું વાક્ય, મન સેડ ટુ જગત, હર્ષ ઇઝ નોટ ડુઈંગ હોમવર્ક. તો અહીંયા મનનું મન, સેડનું ટોલ્ડ, મન ટોલ્ડ જગત ધેટ. પછી હર્ષ વોઝ, અહીંયા માત્ર ફેરફાર શું થશે? તો કે સર્વનામ શું? સહાયકારક ક્રિયાપદ ઇઝનું વોઝ, નોટ ડુઈંગ હોમવર્ક. અહીંયા હર્ષની અંદર કોઈ ફેરફાર થશે નહીં. શા માટે? તો કે હર્ષ છે તે કોઈ સર્વનામ નથી, તે શું છે? પ્રોપર નાઉન છે. તો પ્રોપર નાઉનમાં ક્યારેય ફેરફાર કરવો નહીં. નેક્સ્ટ વન ચર્ચા કરીએ તો શું આવે છે? તો કે આજ કાંઈ નહીં, આજે આટલું બહુ થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો તમે જો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે છે તેને અઘરું લાગતું હોય તો ચોક્કસથી આ વિડીયો છે તે જુઓ, અને જ્યાં જ્યાં તકલીફ પડે ત્યાં ત્યાં આપનો
ક્વેશ્ચન છે તે કોમેન્ટ બોક્સની અંદર લખો. આપને પ્રત્યુત્તર ચોક્કસથી મળશે જો. બરાબર. આપ જો મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક તો કરવું જ ઘટ્યો. ચાલો તો સૌને જય હિન્દ અને જય ભારત.